ચલો હવે વિકલનના 10મા વિડીયોની અંદર હું એ જ રીતનો એક ખર્ચના વિધેયવાળો દાખલો શરૂ કરું છું. તો દરેક વિદ્યાર્થી વિભાગ ઈની અંદર દાખલા નંબર 7 આપેલો છે, જે ચોપડીના પાના નંબર 198 ઉપર છે. તો દરેક વિદ્યાર્થી 198 નંબરના પેજ ઉપર 7 નંબરના દાખલાની રકમ ચેક કરો. હું રકમ પહેલાં સમજાવું. તો જો એક વસ્તુના એકમ દીઠ ઉત્પાદન ખર્ચનું વિધેય C ઇઝ ઇક્વલ ટુ 1500 પ્લસ 0.05x માઇનસ 2 પછી રૂટમાં x છે. તો સાબિત કરો કે ઉત્પાદન 400 એકમ કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ થશે. તો આ દાખલાની અંદર એવું લખેલું છે પાછળ સાબિત કરો કે ઉત્પાદન 400 એકમો કરવામાં આવે, એટલે કે આ દાખલાનો જવાબ છે જો 400 એકમનું ઉત્પાદન કરીએ તો આપણા કંપનીનો ખર્ચ ન્યૂનતમ થશે એવું આપણે સાબિત કરવાનું છે. એના માટે કોઈ અલગ ગણતરી નથી. આપણે જે ખર્ચનું વિધેય આપ્યું છે ને એ ખર્ચના વિધેયને આપણા નિયમ પ્રમાણે 4 સ્ટેપમાં ગણતરીમાં મૂકીએ એટલે આપણે ઓટોમેટિક સાબિત થઈ જશે કે 400 એકમનું ઉત્પાદન કરવાથી આપણે કંપનીનો ખર્ચ ન્યૂનતમ થશે. આમાં બીજો કોઈ વધારાનો એવો નવો પ્રશ્ન છે નહીં. તો સૌ પ્રથમ આપણે આ સી વિધેય જે આપેલું છે ને એનો ઉપયોગ કરી આપણા નિયમ પ્રમાણે સ્ટેપ નંબર 1ની અંદર આનું પ્રથમ વિકલન શરૂ કરીએ. ચલો સ્ટેપ નંબર 1, દરેક વિદ્યાર્થી તમારી ટેક્સ્ટબુક તમારી સામે રાખજો. એમાં જો આ સી વિધેય છાપીને જ આપ્યું છે. આનું હું પ્રથમ વિકલન કરવાની શરૂઆત કરું છું. હું આનું પ્રથમ વિકલન કરવાનું શરૂ તો કરું, પણ બેટા આ રૂટ જ્યાં સુધી હું દૂર ન કરું ને ત્યાં સુધી પ્રથમ વિકલન કરી શકાય નહીં. તો આ જે સ્ટેપ છે ને આને હું મૂળ સ્વરૂપમાં લાવીશ, પછી જ દાખલાની ગણતરી સ્ટાર્ટ થશે. તો મેં જે સી વિધેય લખ્યો છે ને એ સી હોય ને તો એનો સંકેત લખવાનો dc/dx. આ બે પદ એમના એમ લખી દેવાના. ત્યારબાદ આ બેની કિંમત પણ એમની એમ લખી આ એક્સની ઉપરથી આ વર્ગમૂળ દૂર કરવું હોય ને તો એક્સની ઉપર 1/2 ઘાત લખી દેવાની. 1/2 ઘાત આ રીતે લખવાથી આ રૂટ દૂર થઈ જશે. આવો મુદ્દો મેં આગળના એક વિડીયોમાં પણ ભણાવ્યો હતો. હવે આનું પ્રથમ વિકલન સ્ટાર્ટ કરીએ. જો 1500 છે એ અચળ કિંમત છે એટલે આનું વિકલન શૂન્ય થશે, લખવાની જરૂર નથી. 0.05ની પાછળ x છે, ઘાત નથી એટલે xને અહીંથી દૂર કરી દેવાનો અને આગળનું પદ જે છે એનું વિકલન બની જશે. ત્યાર પછી જે મહત્વની બાબત છે એ આ છે. જો આ -2 છે અને xની ઉપર 1/2 ઘાત છે એટલે પહેલું તો આ બે કિંમતનો ગુણાકાર કરવો પડે. અને આ બે કિંમતનો ગુણાકાર કરવા મેં બાજુમાં એક સરળ મેથડ લખેલી છે. જો -2 અને આ 1/2 છે એનો ગુણાકાર કરવો છે. તો આનું સાદું રૂપ આપીએ ને તો શું થાય જુઓ. તો અહીંયા આગળ આ -2 અને આ છેદમાં 2 છે, અહીંયા આ 2 અને આ 2 કટ થઈ જાય ને તો આગળ -1 રહે. શું રહેશે? -1. તો આ એક્સની આગળ -1 લખવાની જરૂર છે નહીં, માત્ર માઇનસ લખવાનું અને એક્સ લખવાનું. હવે જે આ ઉપર 1/2 ઘાત દેખાય છે ને એમાંથી એક ઘાત ઓછી કરવાની, એક ઘાત ઓછી કરવાની. પહેલાં તો મેં શું કર્યું બેટા, આ બે પદનો ગુણાકાર કરીને અહીં સાઈડમાં બતાવ્યો. એમાં અંશમાં ને છેદમાં રકમ હતી એટલે 2 કટ થયા અને -1 વધ્યા. એ -1 લખવાની જરૂર નથી, માટે અહીંયા આગળ એક્સની ઉપર 1/2 ઘાત લખી એમાંથી એક ઘાત ઓછી કરી. હવે આનું સાદું રૂપ આપીએ તો મેં મોઢે આગળ શીખવાડ્યું હતું, એકમાંથી 1/2 જાય તો પાછળની રકમ મોટી છે એટલે -1/2 જ આન્સર આવશે. એકમાંથી 1/2 બાદ થાય તો જવાબ -1/2 જ આવશે અને આગળનું પદ એમનું એમ રહેશે. હવે આ વિકલન તો થઈ ગયું, પ્રથમ વિકલન તો થઈ ગયું, પણ ઘણા બધા વિદ્યાર્થીને એમ થાય કે આ માઇનસ વાળું પદ છે ને જો આપણે એ નીચે લઈ લઈએ ને તો એ પ્લસ થાય. પણ આમ કરવાની જરૂર નથી, કારણ કે હજી આપણે આનું દ્વિતીય વિકલન કરવાનું છે અને દ્વિતીય વિકલન કર્યા પછી જો માઇનસ વાળું પદ હોય તો આપણે પ્લસ કરીશું, ન હોય તો કરવાની જરૂર નથી. તો આ સ્ટેપ છે ને એને આમને આમ રાખવાનું અને અહીંથી જ એનું દ્વિતીય વિકલન શરૂ કરવાનું. જો તમે પરીક્ષામાં આ પદને નીચે લાવો તો દ્વિતીય વિકલન કરવા પાછું એને ઉપર લઈ જવું પડે, માટે આપણે એવું કરવાની જરૂર છે નહીં. અહીંથી આગળ દ્વિતીય વિકલનની શરૂઆત કરીએ. જો સ્ટેપ નંબર 2 આપણું દ્વિતીય વિકલન શરૂ કરવાનું છે એટલે મેં સંકેત લખી દીધો છે d2c/dx².
હવે આ જે આપણું પ્રથમ વિકલન હતું ને એને બેઠું આમ નીચે ઉતારી દેવાનું. આ સ્ટેપને પહેલાં નીચે ઉતારવાનું અને અહીંથી વિકલન શરૂ કરવાનું, એટલે દ્વિતીય વિકલનની શરૂઆત થાય. તો જો આ અચળ કિંમત છે તો આનું વિકલન 0 થશે. આનું વિકલન 0 થશે તો લખવાની જરૂર નથી. હવે મહત્વની બાબત છે ને એ આ સ્ટેપનું છે. આ સ્ટેપનું વિકલન કરવાનું છે. -x એની ઉપર -1/2 ઘાત. ઘણા બધા વિદ્યાર્થી તો અહીંથી જોઈને જ દાખલો છોડી દે કે હવે આનું વિકલન કેવી રીતે કરવું. તો કંઈ જ નથી, તમે દરેક જણ ધ્યાન રાખો. જો આ માઇનસની નિશાની છે ને એ માઇનસની નિશાની જો અમે એમની એમ આગળ રાખી, આ આપણી n ઘાત છે. આ ઘાતને એક વખત નીચે ઉતારીએ તો આ -1/2 ઘાત, જો -1/2 ઘાત નીચે ઉતારી દીધી. આ x એમનો એમ રાખ્યો. હવે આ જે ઘાત છે ને એમાંથી એક ઓછા કરવાના છે, તો -1/2 -1 કરવાના છે. તો આ પોઝિશનનું તમને સાદું રૂપ આપતા આવડવું જોઈએ. હવે કૌંસની બહાર જે માઇનસની નિશાની છે ને એટલે અંદરની નિશાની બદલાઈ જશે. તો આ જે માઇનસવાળી નિશાની છે ને પ્લસ થઈ જશે. 1/2 જો આ પ્લસ થઈ ગયા, આ x એની સાથે ગુણાકારમાં આવ્યો. હવે આ જે પદ છે ને 1/2 માઇનસ છે ને એમાંથી 1 માઇનસ કરીએ ને તો આન્સર આવે -3/2. હવે એના માટે તમારે શું કરવાનું બેટા કે આ એકની નીચે એક લખી અને પછી ચોકડી ગુણાકાર કરવાનો. આ પદનો ગુણાકાર આની સાથે કરો તો 1 જ આવશે અને આ પદનો ગુણાકાર આની સાથે કરો તો 2 આવશે. આ સામાન્ય બાદબાકી તમને જાતે આવડવી જોઈએ. તેમ છતાં જો હું સાઈડમાં લખીને સમજાવી દઉં, આનો આની સાથે ગુણાકાર થાય તો જવાબ -1 આવશે અને આ પદનો આની સાથે ગુણાકાર થાય તો -2 આવશે અને આનો આની સાથે ગુણાકાર થાય તો 2 આવશે. હવે આ ઓછે ઓછે વત્તા થઈ જશે તો આ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે ઉપર 3 આવશે અને નીચે છેદમાં 2 આવશે, પણ નિશાની માઇનસ નહીં આવવાની. નિશાની કઈ આવશે? માઇનસ. તો દરેક વિદ્યાર્થીને આવી સામાન્ય બાબતનું સાદુરૂપ આપતા આવડવું જોઈએ. તો આનું સાદુરૂપ -3/2 થશે. હવે આનું અંતિમ સ્વરૂપ આપવાનું છે. જો આ પદ જે છે ને એ દ્વિતીય વિકલન જ કહેવાય, પણ એ દ્વિતીય વિકલનમાં આ જે કિંમત છે ને એ માઇનસ છે. હવે આને પ્લસ કરવી હોય ને તો હું જો આ પેન જે આ એક્સની 3/2 ઘાત છે ને આખી ઘાત નીચે લઈ જવાની. તો ઉપર 1 છે એ 1 એમને એમ મૂકી દીધો, અપોનમાં 2 છે તો અપોનમાં 2 મૂકી દીધા, એટલે 1/2 જો આ રીતે લખી દેવાના અને આખું પદ આ એક્સનું આખું પદ છે ને એ છેદમાં મૂકી દઈએ ને તો એ ઘાત પ્લસ થઈ જાય. તો એક્સની ઉપર 3/2 ઘાત લખીએ તો અહીંયા આગળ દ્વિતીય વિકલન એટલે સેકન્ડ નંબરનું સ્ટેપ પૂરું થાય. હવે આનું ત્રીજું સ્ટેપ શરૂ કરીએ. ચલો, ત્રીજું સ્ટેપ શરૂ કરતા પહેલાં જો આ પ્રથમ વિકલનને તમે નોટબુકમાં ક્યાંક નોંધી લો. હવે આ સ્ટેપની પાછળ આપણે શૂન્ય મૂકીને આ એક્સની કિંમત શોધવાની છે. એ આપણું ત્રીજું સ્ટેપ છે. પછી જે એક્સની કિંમત મળે ને એને આ દ્વિતીય વિકલનમાં મૂકી અને શરતની ચકાસણી કરવાની છે. એટલે પ્રથમ વિકલન અને આ દ્વિતીય વિકલનને તમે તમારી નોટબુકમાં ક્યાંક નોંધી રાખો. હવે ફરી હું આ બતાવીશ નહીં. તો હવે સ્ટેપ નંબર 3ની શરૂઆત કરીએ. તો સ્ટેપ નંબર 3માં શું છે? આપણું જે પ્રથમ વિકલન છે dc/dx છે એની પાછળ શૂન્ય મૂકી અને એક્સની કિંમત શોધવાની છે. તો આ રીતનું એક વાક્ય લખી અને આપણું પ્રથમ વિકલન આ રીતે લખી દેવાનું. આપણું પ્રથમ વિકલન તો 0.05 માઇનસ એક્સ અને 1/2 ઘાત માઇનસમાં ઇઝ ઇક્વલ ટુ 0 લખી દેવાનું. હવે પહેલું કામ કરવાનું કે આ આપણું પ્રથમ વિકલન છે તો ખરું બેટા, પણ આનું સ્વરૂપ છે ને એ અંતિમ સ્વરૂપ નથી. આ ઉપર માઇનસની નિશાની ન હોવી જોઈએ, એટલે આ પદ છે ને એ નીચે લાવવું પડે. આ આખું એક્સ વાળું પદ નીચે લાવવું પડે છેદમાં, તો જ પ્લસ થાય. તો હવે આ જ મહત્વની બાબત છે. જો આ પદ મેં પહેલાં એમનું એમ લખી દીધું. હવે આ પદને હું છેદમાં તો લઈ જાઉં પણ અંશમાં કોઈ રકમ છે નહીં. તો જો અંશમાં કોઈ રકમ ના હોય તો આપણે 1 મૂકી દેવાનું અને 1 મૂકી અને પછી છેદ બનાવવાનું અને આ આખું પદ જે માઇનસ વાળું છે ને એને નીચે લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય. તો એક્સની ઉપર 1/2 ઘાત લખી દઈએ તો આનું ફાઇનલ છેલ્લું સ્વરૂપ આવું આવે. પછી પાછળ ઇઝ ઇક્વલ ટુ 0 લખી દેવાના. મહત્વની બાબત બેટા ખાસ આ જ છે કે આ પ્રથમ વિકલન છે પરંતુ એની ઉપર માઇનસ ઘાત છે એને પ્લસ કરવી પડે, એટલે આખું પદ આપણે અંશમાંથી છેદમાં લઈ જવું પડે. તો એનું સ્વરૂપ આ રીતનું તૈયાર થશે. હવે આ સ્ટેપનું સાદુરૂપ આગળ આપીએ. હવે આનું સાદુરૂપ આપવા માટે આપણે આગળ ગણતરી કરીશું. તો જો આ દરેક વિદ્યાર્થી જો આ પદ પાછળનું દેખાય છે ને માઇનસ છે, તો આ માઇનસ પદ બરાબરની આ બાજુ જતું રહેશે તો એ પ્લસ થઈ જશે.
તો જો આ 0.05 એમના એમ લખી દીધા અને આ પદને બરાબરની આ બાજુ લઈ ગયા એટલે એ પ્લસ થઈ ગયું. હવે શું કરવાનું છે તો જો આ એક્સની ઉપર 1/2 ઘાત દેખાય છે ને બેટા, આનું સાદુરૂપ આપવા માટે તમારે એક નિયમ યાદ રાખવાનો છે કે કોઈ પણ રકમની ઉપર, કોઈ પણ પદની ઉપર 1/2 ઘાત હોય ને આને દૂર કરવી હોય ને તો એની બાજુમાં જે પદ હોય ને એનો વર્ગ કરી દેવાનો, તો જ આ 1/2 ઘાત દૂર થાય. તો આ જે એક્સ છે ને એના ઉપરથી 1/2 ઘાત દૂર કરવી હોય તો હું શું કરીશ, આ જે પદ છે ને એનો વર્ગ કરી દઈશ. તો જો આ 0.05 નો વર્ગ કરી દીધો, આ એક એમના એમ લખી દીધા અને આ એક્સની ઉપરથી 1/2 ઘાત દૂર કરી દીધી અને માત્ર એક્સ લખી દીધો. આનું સાદુરૂપ આપવું હોય તો એમાં બાજુની જે કિંમત છે એનો વર્ગ કરવો પડે. હવે આ નિયમ પૂરો થાય પછી શું કરવાનું, તો જો આ છે ને આનો કેલ્સી ઉપર તમારે 2 વખત ગુણાકાર કરવાનો, 0.05 ગુણ્યા 0.05, તો આન્સર આવશે 0.0025. આનું સાદુરૂપ આપીએ તો આ રીતે આવશે અને 1/x લખવાનું. હવે એક છેલ્લું સ્ટેપ છે, એક્સની કિંમત શોધવી હોય તો આ ભાગાકારમાં એક્સ છે ને એને આ બાજુ લઈ જવાનું અને આ પદને અહીં મૂકી દેવાનું, તો એક્સની વેલ્યુ મળી જશે. માટે હવે x ઇઝ ઇક્વલ ટુ 1/0.0025 લખવાના અને કેલ્સી ઉપર તમારે કામ કરવાનું બેટા. 1 નો ભાગાકાર આની સાથે તમે કેલ્સી ઉપર કરો ને તો તમારો આન્સર x ઇઝ ઇક્વલ ટુ 400 એકમો એનો જવાબ આવશે. આ 400 એકમો દાખલાની રકમમાં લખેલા જ હતા, જવાબ 400 એકમ જ આવશે એવું ખબર હતી, પરંતુ આપણે એવું સાબિત કરવાનું છે કે 400 એકમોનું ઉત્પાદન કરીએ તો ખર્ચ ન્યૂનતમ થાય છે. તો એના માટે સ્ટેપ નંબર 4 ની અંદર જે આ શરત છે ને એ શરતની ચકાસણી કરવી પડે કે આ એક્સની કિંમત 400 જે છે એ એક્સની કિંમતને આપણે દ્વિતીય વિકલનમાં મૂકીએ અને જો જવાબ પ્લસ આવે તો શરત સંતોષાય છે, પરંતુ જો જવાબ માઇનસ આવે તો શરત સંતોષાતી નથી. તો આપણા અભ્યાસક્રમમાં લગભગ બધા જ દાખલા એવા છે કે જેમાં શરત સંતોષાય છે. તો આપણે આ એક્સની જે વેલ્યુ છે ને એ આપણે આપણા દ્વિતીય વિકલનમાં મૂકીએ ને એટલે આપણને ખ્યાલ આવશે. જો દરેક વિદ્યાર્થી આ દ્વિતીય વિકલનની કિંમત લખી દીધી 1/2 એક્સની ઉપર 3/2 ઘાત, એમાં જે આ એક્સ દેખાય છે ને આ જગ્યાએ તમારે 400 મૂકવાના છે. તો આનું સેકન્ડ પદ આ રીતે બનશે 1 અને 2, આ બે કિંમત એમની એમ લખી દીધી અને એક્સની જગ્યાએ 400 લખી એની 3/2 ઘાત કરી દીધી. હવે સૌથી મહત્વની બાબત, સૌથી અઘરું સ્ટેપ આનું સાદુરૂપ આપવાનું છે. 400 ની 4 ઘાત હોય ને તો તમે સાદુરૂપ આપી શકો, પણ આ 400 ની અપૂર્ણાંક ઘાત હોય ને તો તમે સાદુરૂપ કેલ્સી ઉપર આપી શકો નહીં. તો આના માટે શું કરવું ને એ હું તમને સમજાવું. તો હવે તમારે છે ને આ 400નું સ્વરૂપ બદલવાનું. જો તમે આ 400નું સ્વરૂપ ન બદલો તો તમે આનું સાદુરૂપ કેલ્સી ઉપર આપી શકશો નહીં. તો 1/2 એમને એમ લખી દીધા અને આ 400નું સ્વરૂપ બદલીને જો મેં લખ્યું 20 ની 2 ઘાત. જો 20 ગુણ્યા 20 કરો ને કેલ્સી ઉપર તો 400 જ થાય, એટલે મેં 400 જ લખ્યા છે, પણ આ 400 ને બીજી રીતે લખ્યા 20 ની 2 ઘાત અને એની ઉપર પાછી ઘાત છે 3/2. તો આ જે આખું પદ દેખાય છે ને એને આ રીતે લખી શકાય 20 ની 2 ઘાત ગુણ્યા 3/2. હવે આનું સાદુરૂપ આપી શકાય, અહીંયા છેદ ઉડી જશે. જો આ 2 અને આ 2 છે ને એનો છેદ ઉડી જશે. હવે આ 2 અને આ 2 અહીંથી કટ કરીએ તો આ 20 ની ઉપર 3 જ ઘાત રહેશે. તો 1/2 લખવાના અને આ 20 ની 3 ઘાત લખો ને એટલે તમે આગળ સાદુરૂપ આપી શકશો. હવે આ 20 ની 3 ઘાત કરીએ ને તો જવાબ 8000 આવશે અને આ એક ઉપર એમને એમ રાખવાનો. તો આ બેનો ગુણાકાર કરો ને તો 1/16,000 આન્સર આવશે. તમારે કેલ્સી ઉપર 1/16000 કરવાની જરૂર નથી. તમે 1/16000 કરો તો પણ સાચા, ન કરો તો પણ સાચા, પણ અંતે અહીંયા આગળ એવું સાબિત થાય છે કે આ જવાબ માઇનસ નથી. જો આમાં ઋણ નિશાની નથી એટલે આ જવાબ 0 કરતાં તો મોટો જ છે, 0 કરતાં તો મોટો જ છે. એટલે કે એક્સની કિંમત દ્વિતીય વિકલનમાં મૂકતા દ્વિતીય વિકલનનો જવાબ એ 0 કરતાં મોટો આવે છે, એટલે શરત સંતોષાય છે. તો નીચે એક લાઇનમાં અર્થઘટન લખી દેવાનું. તો અર્થઘટનની અંદર કંપનીમાં 400 એકમોનું ઉત્પાદન થાય તો ખર્ચ ન્યૂનતમ થશે.
આ વસ્તુ આપણને દાખલાની રકમમાં સાબિત કરવાનું કીધું હતું, તો આપણે આ સ્ટેપ પરથી સાબિત કરી દીધું કે આપણા દ્વિતીય વિકલનમાં એક્સની કિંમત મૂકતા તેનો જવાબ પ્લસ આવે છે, એટલે કે ઋણ આવતો નથી. માટે 400 એકમોનું ઉત્પાદન કરવામાં આવે તો કંપનીનો ખર્ચ ન્યૂનતમ થશે. તો હું અહીંયા આગળ આ દાખલો પૂરો કરું છું અને આ વિડીયો પણ અહીં પૂરો કરું છું. આ પ્રકારના દાખલા થોડા લાંબા હોવાથી એક વિડીયોની અંદર માત્ર એક જ દાખલો મોકલી આપીશ.